ના ના મમ્મી છોડી દે ના ના એમ ન અરે કરાય હવે હું કંટાળી ગયો છું મમ્મી ના ના એ નહીં માં નહીં થાય એવું ન આપણે કરાય અરે હું કંટાળી ગયો છું મમ્મી નો નો થાય ફાંસી ન ખવાય હવે આગળ નો થાય મમ્મી ઈ આમ તો માનતી નથી મારું એવું કાઈ ન કરાય બેટા એવું ન કરાય ના 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 હવે તો હું પૂરું મનીષા અહીંયા આવ જલ્દી શું થયું મમ્મી? અરે આ જો આમ જો ગળે ફાંસો ખાય છે આ શું કરો છો? ઉભા રહો, અમારા નવા ડ્રેસની ચૂંટણી છે, હું જૂની લઈને આવું. ગમે એટલી વાર ઘસી લો ને તો હવે નો ચમકે હવે જૂનું ઈ જૂનું જ તે નો ચમકે હવે જૂનું થઈ ગયું ભંગારમાં દઈ દેવું પડે નવું લાવવાનું થાય કોને કહો છો તમે? તને કોણ કે છે એમાં સામે જો ને તું પેલા તને કોઈ નથી કેતું હવે મમ્મી ને કહું છું કે ટીવી છે ને એ સાફ હવે નો થાય આ જૂનું થઈ ગયું છે બદલાવવું જ પડે જૂનું છે થઈ ગયું હવે ભંગારમાં દઈ જ દેવું પડે નવું લાવવું પડે તો વાંધો નહીં, પણ મને ન કહેતા તમે. તને કોઈ નથી કેતું એક કામ કરો, મને છે ને 2000 ની આજને આજ સાડી લઈ દો. હમણાં કોઈ વસ્તુ નહીં લઈ દઉં હમણાં તો બહુ ખર્ચો કરી નાખ્યો છે તે હજી હમણાં તે અઠવાડિયા પહેલા 5000 ની વસ્તુ તું લઈ આવી હતી એમ કીધું તું 5000 મારે શોપિંગ કરવાનું છે બજારમાંથી તો આપ્યા તા મેં ત્યારે જ મેં તને કીધું તું કે હવે હું તને મહિના સુધી કોઈ વસ્તુ નહીં આપું પાછું તે અઠવાડિયા રહીને ઉપાડો લીધો છે કે 2000 ની હાડી જોવે છે અરે હવે કઈ કરવું નહીં ને હું ખોટે ખોટું ઘરમાં જ બેહું રામ નામ કબાટ ભરવા છે એમાં તારે હું હવે કાઈ મારે હમણાં હું નહીં લઈ દઉં નહીં, મારે તો આજને આજ લેવી જ છે, બસ તમારે અપાવી પડશે એટલે અપાવી જ પડશે. ઓલી બાજુવાળી જો 5000 ની સાડી લઈ આવી. બાજુવાળા તો ગમે તે લાવે બાજુવાળા ફોર વ્હીલ લાવે બીજું ઘર લેશે તો તું તે ફોર વ્હીલ ને બીજું ઘર લેશી તો ગમે એ કરે એટલે ના વાદે વાદે કોઈ વસ્તુ ન કરાય એનો હસબન્ડ કેટલો સારો છે, કેટલું એને રાખે છે, રોજ નવી નવી ગિફ્ટ અપાવે છે ને ઓલી રોજ સ્ટેટસ મૂકતી હોય છે. હવે ઈ હું અપાવતો તો એટલો કંજૂસ છે ની જેવો કંજૂસ મેં કોઈ માણસ નથી જોયો હમણાં થોડાક દિવસ પહેલા મને કે હાલો નાસ્તો કરવા કે મને નાસ્તો કરવા લઈ ગયો હવે મારે નહોતો કરવો નાસ્તો મેં નાઈ પાડી હતી તો કે ના ના ખાલી કે હારે ઉભા રહ્યો શેક ચાખજો એમ કરીને મને નાસ્તો કરવા લઈ ગયો અને પોતે કોને ખબર નાસ્તો થઈ ગયો ને પૂરો તો ઈ ફોન ઉપર વયો ગયો કોકની યાર વાત કરવા ને ઓલા ભાઈ મારી પાસે બિલ માગે મારે દેવું પડ્યું હવે ઈ નાસ્તો પોતે કરવા જાય બિલ મારે ભરવાના ઈ ને હું એને વાઈફને એની વાઈફને ઓલા ગિફ્ટ અપાવતો હતો તેને આટલી બધી ગિફ્ટ ક્યાંથી આવતી હશે ને કોણ અપાવતું હશે? હવે એ બધા ગિફ્ટ તો મેં